નમસ્કાર, ફરીથી હાજર છું. હવે અગાઉ આપણે જે વિડીયો બનાવેલો એમાં આપણે જોયેલું હતું કે ચંદ્ર જે નક્ષત્રમાં હોય ત્યાંથી આપણે ગણના કરીને આપણે કર્મ નક્ષત્ર, આધાન નક્ષત્ર, વિનાશી નક્ષત્ર, સામુદાયિક નક્ષત્ર આની આપણે વ્યાખ્યા કરેલ હતી. હવે આપણે આ જે વિડીયો છે એમાં આપણે જોઈશું કે જન્મ, કર્મ, આધાન અને વિનાશ જે નક્ષત્રનો પાપગ્રહ વડે વેદ થાય તો અનુક્રમે કષ્ટ, કલહ, દુઃખ, શોક વગેરે થતો હોય છે. જો સામુદાયિક વેદાય તો ઉલ્કાપાત એટલે કે અનિષ્ટ ઉત્પન્ન થતું હોય છે. જાતિ નક્ષત્રનો જો વેદ હોય તો કુટુંબમાં ક્લેશ ઉત્પન્ન થાય. અભિષેક નક્ષત્રમાં જો આ વેદ થાય તો જાતકને બંધન, જેલ અથવા તો શારીરિક કષ્ટ આ રીતનું થતું હોય છે. જ્યારે જો દેશ નક્ષત્રમાં આનો વેદ થતો હોય તો દેશમાં ઉપદ્રવ થતો હોય છે, દેશમાં લડાઈ ઝઘડા, મારામારી જેવા યોગો બનતા હોય છે. આ રીતે આપણે જે એની વ્યાખ્યા છે એ અહીં સંપૂર્ણ કરેલી છે. જો આપ સૌને અથવા તો જે જ્યોતિષ ભાઈઓને અથવા તો બહેનોને જો આ વિડીયોની થોડી પણ માહિતી સાચી લાગી હોય અને જાણવા જેવું લાગ્યું હોય તો મારા વિડીયોને ખાસ લાઈક અને શેર કરજો, જેથી કરીને હું જે નવા જે વિડીયો બનાવીશ એમાં હું નવી માહિતીઓ આપની સમક્ષ લાવતો રહીશ. ફરીથી એક વખત આપ સૌને ધન્યવાદ. હર હર મહાદેવ.